આગળ વધીએ સમાચારમાં તો નવસારીમાં આદિવાસી વ્યસન મુક્તિ અભિયાન યોજાયું અને આદિવાસી મહિલાઓની રેલી પૂર્ણ થઈ છે। લુન્સીકોઈ પર રેલી પૂર્ણ થતા ગ્રાઉન્ડ પર મહાસંમેલન યોજાયું। દારૂના અડ્ડા બંધ ન થાય તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી છે મહિલાઓએ અને તંત્રને 15 દિવસનું અલ્ટિમેટમ પણ આ માટે આપવામાં આવ્યું છે। નવસારીના ગ્રીડથી આ રેલી નીકળી હતી અને ચીખલીના ધારાસભ્ય પણ આ રેલીમાં જોડાયા હતા। તો આ ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને આ જે જનમેદની ઉમટી છે તે કોઈ નેતા માટે કે કોઈ અભિનેતા માટે નથી, પરંતુ આ જનમેદની છે પોતાના જીવન માટે। કારણ કે આ તમામ મહિલાઓને જેટલા પણ લોકો આ રેલીમાં આવ્યા છે તે તમામની એક જ માંગ છે કે નવસારીમાં જેટલા પણ વ્યસનના અડ્ડાઓ ચાલે છે તે તમામ વ્યસનના અડ્ડાઓ બંધ કરવામાં આવે, ભલે તે પછી દારૂ હોય કે પછી તમાકુ હોય તે બંધ કરવામાં આવે તેવી માંગ તમામ સ્થાનિકો દ્વારા કરવામાં આવી અને 15 દિવસનું અલ્ટિમેટમ તંત્રને અપાયું। અત્યારે ચરસ ગાંજો અને એ પણ ગામડે સુધી પહોંચી ગયું છે। એ સિવાય દારૂથી જે જુવાન દીકરીઓ છે વિધવા બને, એના કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય છે। એ બધા કારણોસર સમાજમાં ખૂબ વિઘાતક અસર પડે છે। ત્યાર પછી રેશન કાર્ડ માટે બી અમારી એક માંગણી છે બહેનોની કે બહેનો આખો દિવસ મજૂરી કરીને જાય અને રેશન લેવા માટે જાય તો આપણી સસ્તા અનાજની જે દુકાનો છે એ દુકાનોની અંદર આટા ફેરા કરવામાં આવે। આજે એક વસ્તુ આપે, કાલે બીજી વસ્તુ આપે અને એની સ્લીપ પણ નથી આપતા। એ વિસ્તારની આદિવાસી વિસ્તારની અંદર 30,000 જેટલા દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। ગામે ગામ ગાંજા ચરસ વેચાઈ રહ્યું છે અને જુગાર ગામે ગામ રમાઈ રહ્યો છે। તો આ દેશનો ગરીબ જે વર્ગ છે, યુવા વર્ગ છે, એ પાયમાલ થઈ રહ્યો છે। તો તેવા સંજોગોની અંદર સમાજ પોતાની જવાબદારી સમજે છે અને ખાસ કરીને મહિલાઓ વધારે પીડિત થઈ રહી છે અને એટલા માટે આજની જે રેલી છે એ મહિલાઓનો પ્રયત્ન છે, આદિવાસી મહિલાઓનો પ્રયત્ન છે। અત્યારે જે આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી સમાજમાં જે દારૂના અડ્ડાઓ છે, વ્યસનો છે, એ વ્યસન મુક્તિ માટે અને આદિવાસી સમાજના લોકોને વ્યસનોથી દૂર રહેવા માટે મહિલાઓ ખાસ કરીને આંદોલન મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે અને મહિલાઓને આ મહિલાઓ થકી આ વિસ્તારના આદિવાસી સમાજના લોકોને જાગૃત કરવા માટે આ રેલીનું આયોજન